ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિ લેક્ચર આજે ટોપિક આપણે પ્રવેગ લઈશું અને પ્રવેગ એ વેગમાં થતા ફેરફારનો સમય દર છે. રાઈટ, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ શું કહેવા માંગે છે. પહેલો, પ્રવેગ. પ્રવેગ શું છે? તો પ્રવેગ એ વેગમાં થતા ફેરફારના સમય દર ને આપણે પ્રવેગ કહીએ છીએ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. એટલે પ્રવેગ વિશે લખવું તો આવી રીતે લખી શકું. પ્રવેગ, જેને આપણે ઇંગ્લિશમાં એક્સેલરેશન કહીએ છીએ, એટલે એનો સિમ્બોલ આપણે સ્મોલ એ લઈશું. અને પ્રવેગ સ્મોલ એ બરાબર વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર, વધારો અથવા ઘટાડો. ફેરફારમાં બંને આવી જાય. ભાગ્યા સમય. જેટલા સમયમાં ફેરફાર થાય છે એ સમય. બરાબર. ધારો કે t1 સમયે પદાર્થનો જે વેગ છે v1 છે. t2 સમયે પદાર્થનો જે વેગ છે v2 છે. બરાબર. એટલે પ્રવેગ એ બરાબર શું લખાય? તો કે વેગમાં થતો ફેરફાર. વેગના ફેરફારને આપણે ડેલ્ટા v વડે દર્શાવીએ છીએ અને સમયને ડેલ્ટા t વડે દર્શાવીએ છીએ. વેગના ફેરફારને ડેલ્ટા v વડે અને સમયના ફેરફારને ડેલ્ટા t વડે દર્શાવે છે. તો પ્રવેગ એ બરાબર લખાશે વેગનો ફેરફાર v2 માઇનસ v1 એટલે ડેલ્ટા v ભાગ્યા t2 માઇનસ t1 એટલે ડેલ્ટા t. બરાબર. એનો એકમ જે છે, કારણ કે વેગનો એકમ મીટર પર સેકન્ડ છે, એટલે અંશમાં આવે મીટર પર સેકન્ડ અને છેદમાં આવે સેકન્ડ. એટલે મીટર પર સેકન્ડ ને સેકન્ડ વડે ભાગો એટલે છેદનો ગુણાકાર થાય, માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. એને આપણે આવી રીતે પણ લખીએ છીએ, મીટર સેકન્ડ રેઝ ટુ -2. બરાબર. આ રીતે પણ લખાય. આ પ્રવેગનો એકમ છે. હું તમને એક ઉદાહરણ આપું તો તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણે એવું બોલીએ ને કે પદાર્થનો વેગ v બરાબર 10 મીટર પર સેકન્ડ છે. આપણે જ્યારે એવું લખીએ કે પદાર્થનો વેગ v બરાબર 10 મીટર પર સેકન્ડ છે, એનો મતલબ શું થાય? એનો મીનિંગ થશે કે પદાર્થ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે. 10 મીટર અંતર કાપશે. રાઈટ. પદાર્થ 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપશે. તો 2 સેકન્ડમાં એને કાપેલું અંતર કેટલું થાય? 2 સેકન્ડમાં કાપેલું અંતર 20 મીટર થાય, અથવા સ્થાનાંતર 20 મીટર થાય. એટલે આ બિંદુને હું એ બિંદુ કહું, જે x બરાબર 0 બિંદુ છે. તો આ બિંદુ b બિંદુ થઈ જાય, જે x બરાબર 10 મીટર પર છે. એટલે a થી b 10 મીટર દૂર છે. અને a થી b જવા માટે પદાર્થને કેટલો સમય લાગ્યો? તો કે 1 સેકન્ડ. a થી b જવા માટે પદાર્થને કેટલો સમય લાગ્યો? 1 સેકન્ડ. એનો મતલબ થાય 10 મીટર પર સેકન્ડ વેગ. હવે b થી c બિંદુ ધારો કે 10 મીટર દૂર છે. આ c બિંદુ 10 મીટર દૂર છે. તો એના માટે x એટલે c બિંદુનું સ્થાન શું થઈ જશે? 20 મીટર. ક્યાંથી? a થી. અને b અને c વચ્ચેનું અંતર કેટલું થાય? 10 મીટર. તો b થી c સુધી જવા માટે એને કેટલો સમય લાગ્યો? અગેન 1 સેકન્ડ. કારણ કે દર 1 સેકન્ડે એ 10 મીટર અંતર કાપે. આનો મતલબ શું થાય? ફરી બોલું છું. વેગ 10 મીટર પર સેકન્ડ છે. એનો મીનિંગ થશે, આંકડાકીય માહિતી આપણને છે એનાથી આપણે શું કહી શકીએ કે દર સેકન્ડે પદાર્થ 10 મીટર સ્થાનાંતર કરે છે, 10 મીટર આગળ જાય છે. 2 સેકન્ડમાં ટોટલ 20 મીટર. એટલે જો તમે a થી c સુધીનું જે અંતર છે એ ટોટલ અંતર કેટલું થઈ ગયું? 20 મીટર. અને 20 મીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગ્યો? t બરાબર 2 સેકન્ડ. બરાબર. તો આ અંતર થઈ ગયું. અને તમે ડેલ્ટા એક્સ પણ લખી શકો. ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1. x2 એટલે c નું સ્થાન, x1 એટલે a નું સ્થાન, અને x2 માઇનસ x1 એટલે 20 ઓછા 0 એટલે 20 થઈ ગયો. એ ડેલ્ટા એક્સ મળ્યું. આને તમે t પણ લખાય ને ડેલ્ટા t પણ લખાય. એટલે વેગ બરાબર યાદ કરો, સરેરાશ વેગનું સૂત્ર શું હતું? ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર થશે 20 મીટર ભાગ્યા 2 સેકન્ડ એટલે 10 મીટર પર સેકન્ડ થાય. 10 મીટર પર સેકન્ડ. આ વેગનો કોન્સેપ્ટ મેં તમને સમજાયો આંકડાથી. અને હવે આપણે પ્રવેગનો કોન્સેપ્ટ સમજીએ. હું જે લખું કે પદાર્થનો પ્રવેગ એ બરાબર
2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એકમ ખાસ ધ્યાન રાખજો, પ્રવેગનો એકમ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો એકમ છે. હવે પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો એનો મતલબ શું થાય સમજીએ આપણે. એનો મતલબ થશે કે ધારો કે પદાર્થનો વેગ v1 બરાબર અત્યારે 1 મીટર પર સેકન્ડ છે. વેગ 1 મીટર પર સેકન્ડ છે. મીટર પર સેકન્ડ સ્ક્વેર ને આવી રીતે લખું છું 2 મીટર પર સેકન્ડ, રાઈટ, પર સેકન્ડ. ખાલી સમજવા માટે લખ્યું છે, ખાલી એની માહિતી આપણે અલગ કરી સમજવા પૂરતું. 2 મીટર પર સેકન્ડ પર સેકન્ડ મતલબ દરેક સેકન્ડે પદાર્થનો વેગ 2 મીટર પર સેકન્ડ વધે છે. ફરી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. દરેક સેકન્ડે પદાર્થનો વેગ 2 મીટર પર સેકન્ડ વધે છે. એટલે અત્યારે આ t બરાબર 0 સમયે પદાર્થનો વેગ જો 1 મીટર પર સેકન્ડ હોય તો t બરાબર 1 સેકન્ડ સમયે, એટલે 1 સેકન્ડ પછી પદાર્થનો વેગ કેટલો થાય તો કે 2 મીટર પર સેકન્ડ વધે. 2 મીટર પર સેકન્ડ વધે, 1 હતો અને 2 નો વધારો થાય તો ટોટલ થાય 3 મીટર પર સેકન્ડ. એના 1 સેકન્ડ પછી એટલે 0 થી 1 સેકન્ડે 3 થયો, કારણ કે 2 વધ્યો, 1 હતો અને 2 વધ્યો એટલે 2 વત્તા 1 3 થાય. અને 2 સેકન્ડ સમયે એટલે 1 સેકન્ડ વત્તા 1 સેકન્ડ એટલે ટોટલ 0 થી 2 સેકન્ડ થઈ. પણ 1 સેકન્ડ થી 2 સેકન્ડ એટલે વધારો 1 સેકન્ડ નો થયો. એમાં વેગનું મૂલ્ય હજુ 2 વધશે, એટલે 3 વત્તા 2 5 મીટર પર સેકન્ડ થશે. પછી t બરાબર 3 સેકન્ડ લખો તો એ 7 મીટર પર સેકન્ડ થાય. એમ દર સેકન્ડે પદાર્થનો વેગ 2 મીટર પર સેકન્ડ વધે છે. અહીંયા વેગ વધે છે. વેગની વાત કરો તો સ્થાનાંતર અને સમયનો સંબંધ આવે. સ્થાનાંતર અને સમયનો સંબંધ આવે, બરાબર છે. અને પ્રવેગની વાત કરીએ તો વેગ અને સમયનો સંબંધ આવે. આઈ હોપ આંકડાથી તમને પરફેક્ટલી સમજાયું હશે કે શું કહેવા માંગે છે. ઓકે, સો આ આપણે પ્રવેગ એટલે શું, વેગમાં થતા ફેરફારનો સમય દર સમજ્યા. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. સમય દર શબ્દ નો મતલબ થાય છે સમયની સાપેક્ષે અથવા સમય વડે ભાગાકાર. આનો મતલબ શું છે? સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે, સોરી, સમયની સાપેક્ષે અથવા સમય વડે ભાગાકાર. સમય વડે ભાગાકાર. વેગના ફેરફારને સમય વડે ભાગો તો વેગના ફેરફારનો સમય દર એવું બોલાય. સમય દર શબ્દનો મતલબ આ થાય. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. t1 સમયે વેગ v1 છે અને t2 સમયનો જે વેગ છે એ v2 છે. બરાબર, એવું આપણે ધારી લઈએ તો ડેલ્ટા t બરાબર શું થશે તો કે t2 માઇનસ t1. અને વેગમાં થતો ફેરફાર જે છે એ v2 માઇનસ v1 થશે. તમે સાઈડમાં આવું લખી શકો, સમજવા માટે હું લખું છું. ડેલ્ટા v બરાબર થશે v2 માઇનસ v1, v2 માઇનસ v1, અને ડેલ્ટા t બરાબર થશે t2 માઇનસ t1, t2 માઇનસ t1. બરાબર. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર શું થાય તો કે સરેરાશ પ્રવેગ બરાબર થાય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર થશે v2 માઇનસ v1 upon t2 માઇનસ t1, and that is equals to delta v by delta t. delta v by delta t. સરેરાશ પ્રવેગને લખવાની આ રીત છે. એટલે એની આજુબાજુ આ ગ્રેટર ધેન અને લેસ ધેન ની સાઇન છે, અને ગ્રેટર ધેન ની સાઇન જે છે એ સરેરાશ પ્રવેગ દર્શાવે છે. ઘણી વખત આવું પણ લખાય, સરેરાશ પ્રવેગ a બાર બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t, આવું પણ લખી શકાય. જુદા જુદા સિમ્બોલ છે, લખવાની જુદી જુદી રીત છે. બરાબર, એટલે સરેરાશ પ્રવેગ થશે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર t2 માઇનસ t1. સરેરાશ પ્રવેગ માટે એ સદિશ રાશિ છે, આપણને ખબર છે, કારણ કે વેગ સદિશ રાશિ છે, વેગમાં થતો ફેરફાર સદિશ રાશિ છે, અને પ્રવેગની જે દિશા છે એ વેગના ફેરફારની દિશામાં હોય છે. વેગનો ફેરફાર જે દિશામાં થાય છે એ દિશામાં પ્રવેગ હોય છે. અને એનો એસઆઈ એકમ મેં તમને સમજાવ્યું મીટર પર સેકન્ડ સ્ક્વેર છે.
અને મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું બોલાય, મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે આવી રીતે પણ લખી શકો, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હું ઘણી વખત હું આવી રીતે જ લખું છું નોર્મલી. અથવા આ જે સેકન્ડ છેદમાં છે, સેકન્ડ સ્ક્વેર છેદમાં છે, એટલે મીટર સેકન્ડ રેઝ ટુ -2 થઈ જશે. સેકન્ડ રેઝ ટુ -2 થાય. વેગમાં ઘટાડો થાય તો તેને પ્રતિપ્રવેગ કહે છે. વેગમાં વધારો થાય તો આપણે પ્રવેગ બોલીએ છીએ, વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ કહીએ છીએ. હવે વેગમાં વધારો અથવા ઘટાડો ક્યારે થાય? તો જે દિશામાં વેગ હોય ને, ધારો કે પદાર્થ આવી રીતે જમણી બાજુ જાય છે અને જમણી બાજુ તમે પ્રવેગ આપો એને, તો ઓફકોર્સ વેગમાં વધારો થાય, જેને આપણે એક્સેલરેશન કહીએ ને. એક્સેલરેશન, પ્રવેગ એટલે એક્સેલરેશન. આપણે શું કહેવાય, જે વ્હીકલ ચલાવતા હોય ને તેમાં એક્સેલરેટર આપીએ છીએ. એક્સેલરેટર એ એક્સેલરેશન પરથી આવેલો શબ્દ છે. અને જ્યારે એક્સેલરેટર આપીએ તો વેગમાં વધારો થાય છે, કારણ કે આપણે વેગની દિશામાં પ્રવેગ આપીએ છીએ. બરાબર, એટલે આ વેગની દિશા જે છે એ જ દિશામાં પ્રવેગ હોય તો વેગમાં વધારો થશે. બરાબર, એને આપણે પ્રવેગ કહીએ. વેગમાં થતો વધારો. અને વેગ જે દિશામાં હોય એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય તો એને આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ. આ પ્રવેગને પછી આપણે શું કહીએ છીએ? પ્રતિપ્રવેગ, કેમ કે વિરુદ્ધ દિશામાં છે અને એના લીધે વેગમાં ઘટાડો થાય. એક્ઝામ્પલ, બ્રેક મારીએ, આપણે વ્હીકલ ચલાવતા ને બ્રેક મારીએ તો આપણે એક પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ. અને આપણને ખબર છે કે વેગ ઘટશે, ગાડી આપણી કે વ્હીકલ જે છે એ ધીમું થઈ જશે. બરાબર, તો વેગમાં થતા વધારા ને પ્રવેગ અને વેગમાં થતા ઘટાડાને પ્રતિપ્રવેગ કહીએ છીએ. વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ લાગુ પડે અને વેગનો ઘટાડો મતલબ પ્રવેગ જ, પરંતુ વિરુદ્ધ દિશામાં, વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ દિશામાં હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. એટલે વેગ અને પ્રવેગ બંને ધન દિશામાં હોય એટલે બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો બંને એક દિશામાં કહેવાય ને. બંનેની દિશા ધન છે કાં તો બંનેની દિશા ઋણ છે તો કણની ઝડપમાં વધારો થાય છે. ઝડપનો મતલબ થાય છે વેગનું મૂલ્ય. વેગના મૂલ્યમાં વધારો થાય છે, વેગનું મૂલ્ય. અને આ કિસ્સામાં કણ પ્રવેગિત ગતિ કરે છે તેવું કહેવાય. અહીં પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય છે, પણ વેગ અને પ્રવેગ વિરુદ્ધ સંજ્ઞાના હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય છે. બરાબર, એટલે વેગ ધન દિશામાં છે, પ્રવેગ ઋણ દિશામાં છે, અથવા ઊંધું, વેગ ઋણ દિશામાં છે, પ્રવેગ ધન દિશામાં છે, તો બંનેની સંજ્ઞા વિરુદ્ધ કહેવાય. સંજ્ઞા વિરુદ્ધ છે મતલબ એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એવું કહેવાય. તો આ કિસ્સામાં કણને પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય અને તેના ઝડપમાં ઘટાડો થાય છે અથવા વેગના મૂલ્યમાં ઘટાડો થાય છે. બરાબર, તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થશે. હવે આપણે તત્કાલીન પ્રવેગ જોઈશું. યાદ કરો, આપણે તત્કાલીન વેગ ભણ્યા હતા. તત્કાલીન વેગ, તત્કાલીન વેગ અને સરેરાશ વેગ જે છે ને, તત્કાલીન વેગ, સરેરાશ વેગ સિમિલર કોન્સેપ્ટ છે. એટલે હું અહીંયા તત્કાલીન વેગનો કોન્સેપ્ટ ફરી રિપીટ કરું છું. સરેરાશ વેગ માટે આપણે લખતા હતા સરેરાશ વેગ v બાર અથવા ગ્રેટર ધેન લેસ ધેન ની વચ્ચે વેગનો સિમ્બોલ એટલે સરેરાશ વેગ બરાબર લખતા હતા ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. આ સરેરાશ વેગ છે, ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. અને પછી તત્કાલીન વેગ v બરાબર આપણે લખતા હતા લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય તેમ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી લખતા હતા. યાદ કરો, ડેલ્ટા ટી નું મૂલ્ય આપણે ઘટાડતા હતા અને ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી નું જે મૂલ્ય આવે એ તત્કાલીન વેગનું મૂલ્ય થઈ જાય. એટલે v બરાબર થશે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એવું બોલાય. લિમિટ LIM જે લખ્યું છે ને લિમિટનો સિમ્બોલ છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી લખાય. અને એને પછી આપણે લખતા હતા dx બાય dt, વિકલન કરતા હતા. તમને યાદ આવે તો આપણે એના 2-3 ઉદાહરણ પણ જોયા છે. અને આપણે એવું બોલાય x નું t ની સાપેક્ષે વિકલન, t ની સાપેક્ષે વિકલન. બરાબર, એવું બોલાય. હવે સેમ કોન્સેપ્ટ તત્કાલીન પ્રવેગનો છે. સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ કેવી રીતે મેળવાય એ આપણે સમજીએ.
તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ મેળવવા માટે હું શરૂઆત કરું છું સરેરાશ પ્રવેગથી. હવે સરેરાશ પ્રવેગ અને આ રીતે પણ લખાય, એ બાર થી પણ લખાય, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. તમે જો કમ્પેર કરો, અહીંયા શું છે, સરેરાશ વેગ એટલે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી અને સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. આ સ્થાનમાં થતો ફેરફાર અથવા સ્થાનના ફેરફારનો સમય દર. આ થયું વેગના ફેરફારનો સમય દર. વેગમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે. તો તત્કાલીન પ્રવેગ શું થશે? તત્કાલીન વેગની વ્યાખ્યા છે. તો અહીંયા તત્કાલીન પ્રવેગ શું થાય છે? તત્કાલીન પ્રવેગ એ બરાબર શું થશે? એ બરાબર સેમ રીતે લખીશું, લિમિટ ડેલ્ટા ટી શૂન્યની નજીક જાય છે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખાય અને હું લખીશ ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, એટલે સરેરાશ પ્રવેગનો જેમ સમયનો ગાળો શૂન્યની નજીક જાય છે તેમ લક્ષ. બોલવાની રીત છે. અને એ બરાબર થઈ જશે ડીવી બાય ડીટી. જો તમે અહીંયા વેગ માટે તમે dx બાય dt લખ્યું હતું, કેમ? તો કે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી નું લક્ષ લઈને આપણે વિકલન મેળવ્યું. તો અહીંયા પ્રવેગ માટે શું લખાય? ડેલ્ટા ડીવી બાય ડીટી, કારણ કે અહીંયા ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી હતું, ડીવી બાય ડીટી. ડીવી બાય ડીટી ને લખવું હોય તો શું લખાય? વી નું ટી ની સાપેક્ષે વિકલન, ટી ની સાપેક્ષે વિકલન. એટલે પછી આપણે લખી શકીએ કે વેગનું સમયની સાપેક્ષે જે વિકલન છે, વેગનું સમયની સાપેક્ષે જે વિકલન છે એ આપણને તત્કાલીન પ્રવેગનું મૂલ્ય આપે. વેગનું સમયની સાપેક્ષે વિકલન તત્કાલીન પ્રવેગનું મૂલ્ય આપે. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્ય નજીક લેવામાં આવે તો ટી સમય તત્કાલીન પ્રવેગ એ મળે છે. અને ટી સમય તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો એ બરાબર થશે લિમિટ ડેલ્ટા ટી નું મૂલ્ય શૂન્યની નજીક જાય, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, જેને ડીવી બાય ડીટી લખાય, મેં તમને અહીંયા સમજાવ્યું છે એ જ વસ્તુ. આમ તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ, એવું બોલે. ટૂંકમાં બોલીએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. સો એ બરાબર થશે ડીવી બાય ડીટી. બરાબર, એ બરાબર ડીવી બાય ડીટી. યસ, આને ધ્યાનથી સમજો. હવે એ બરાબર ડીવી બાય ડીટી આપણને ખબર છે, મતલબ પ્રવેગનું તત્કાલીન મૂલ્ય એટલે શું? તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. પરંતુ આપણે જાણીએ છીએ કે વી બરાબર શું થાય? તો કે વી બરાબર થાય dx બાય dt. મેં તમને હમણાં સમજાવ્યું. વી બરાબર શું થશે? dx બાય dt. અહીંયા જો, અને આ વેગની જગ્યાએ જો d બાય dt એમને એમ છે, d બાય dt એઝ ઇટ ઇઝ છે, જેમ છે એમ જ છે, અને v ની જગ્યાએ dx બાય dt લખ્યું છે. આપણે શું લખ્યું છે? v ની જગ્યાએ dx ભાગ્યા dt લખ્યું છે. સો v બરાબર dx બાય dt થશે. a બરાબર dv બાય dt અને v ની જગ્યાએ dx બાય dt લખ્યું છે. તો આને લખવાની જે રીત છે ને, આને લખવું હોય ને, ફરી હું લખું છું. a બરાબર હું લખીશ d બાય dt ઓફ v. v ની જગ્યાએ આપણે શું લખ્યું છે? dx બાય dt. બરાબર. આનો મતલબ શું થાય ધ્યાનથી સમજો, પછી લખવાની રીત સમજો. આનો મતલબ એ થાય x નું ટી ની સાપેક્ષે વિકલન કરશો ને તો આ કૌંસની અંદર વેગ મળશે. x નું ટી ની સાપેક્ષે વિકલન કરશો તો વેગ મળશે. એટલે હવે આ જે કૌંસની અંદરનો આખું પછી વેગ થઈ ગયો, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો પ્રવેગ મળશે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો તો પ્રવેગ મળશે. રાઈટ. સો એ બરાબર લખવું હોય તો શું લખાય? તો એ બરાબર લખવું હોય તો લખાય d2x બાય dt2. d2x બાય dt2. આ d2x બાય dt2 જે છે, ઘણા d2x બાય dt સ્ક્વેર પણ બોલે છે, પણ આ વર્ગ નથી એકચ્યુઅલી. આ d અને d નો ગુણાકાર d સ્ક્વેર નથી. ધ્યાનથી સમજો, આ d અને d નો ગુણાકાર d સ્ક્વેર નથી, આ સિમ્બોલ છે. d2 બાય dt2 ઓફ x. આનો મતલબ થાય x નું એકવાર વિકલન કરો તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. એનો મતલબ થયો કે x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે.
x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે, બરાબર? એટલે આ 2 વાર વિકલન દર્શાવે છે, d2x by dt2 એવું બોલાય, d2x by dt2 પણ બોલાય છે, બરાબર? પણ એનો મતલબ શું થાય? x નું સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન, એક વાર વિકલન કરો તો વેગ મળે, ફરી વેગનું વિકલન કરો તો પ્રવેગ મળશે, રાઈટ? સો આપણી પાસે એક બેઝિક ઇન્ફોર્મેશન છે અહીંયા કે કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે સ્થાન x નું સમય t ની સાપેક્ષે 2 વાર વિકલન અથવા વેગનું સમયની સાપેક્ષે 1 વાર વિકલન, બે રીતે તમે આવું બોલી શકો. કણનો કોઈ પણ ક્ષણે પ્રવેગ, કોઈ પણ ક્ષણે પ્રવેગ મતલબ તત્કાલીન પ્રવેગ એટલે શું? તો પહેલી વ્યાખ્યા, સ્થાન x નું સમય t ની સાપેક્ષે 2 વાર વિકલન, આ પહેલી વ્યાખ્યા. એટલે x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો તમે તો પ્રવેગ મળે, બરાબર? આ પોઈન્ટ અહીંયા આપણે સમજ્યા. સ્થાન x નું, ફરી વાર રિપીટ કરું છું, સમય t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે, આ પહેલી વ્યાખ્યા થઈ. અને પછી બીજી વ્યાખ્યા શું છે? આ વેગનું સમયની સાપેક્ષે 1 વાર વિકલન થાય તો પ્રવેગ મળે. એક વાર વેગનું 1 વાર વિકલન, સ્થાનનું 2 વાર વિકલન, એને આપણે લખીએ છીએ dv by dt. પ્રવેગ એ બરાબર dv by dt લખાય. બંને વ્યાખ્યા સમજણ પડી ને બંને વ્યાખ્યાને અનુરૂપ કેવી રીતે સૂત્ર લખાય એ ખાસ સમજો. પછી એને કેવી રીતે 2 વાર વિકલન કરાય હું તમને દાખલામાં સમજાવીશ. પ્રવેગને સ્થાનની સાપેક્ષે તેમજ વેગની સાપેક્ષે વિકલન કરીને દર્શાવી શકાય છે. પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પ્રવેગનું મૂલ્ય પણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, કારણ કે સદિશ રાશિ છે. ધન અને ઋણ નિશાની એની દિશા દર્શાવે છે. હવે એ બરાબર dv by dt ધન હોય તો કણના પ્રવેગની દિશા ધન x ની દિશા છે તેમ કહેવાય. પ્રવેગ ધન મતલબ ધન x દિશામાં પ્રવેગ છે, અને પ્રવેગ ઋણ હોય તો એ ઋણ x દિશામાં હોય તેવું કહેવાય. અને એ ઋણ x દિશામાં જે પ્રવેગ છે, બરાબર, એ ઋણ નિશાની એ વેગનું મૂલ્ય, પ્રવેગનું મૂલ્ય ઋણ નથી, પ્રવેગની દિશા ઋણ x અક્ષની છે તેમ કહેવાય, બરાબર? એટલે આપણે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એવો પ્રવેગ લખીએ ને, પ્રવેગ એ બરાબર તમે લખો ને +5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એનો મતલબ થાય 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનું મૂલ્ય છે, ધન દિશા છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે એ બરાબર તમે લખી શકો -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂલ્ય છે, આ માઇનસ જે છે શું છે? દિશા છે. માઇનસ મતલબ ઋણ x અક્ષની દિશામાં પ્રવેગ છે તેમ કહેવાય. હવે આપણે સમજીએ કે વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય છે. વેગમાં ફેરફાર છે ને ટેકનિકલી 3 રીતે થાય. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. નંબર 1, વેગમાં ફેરફાર નીચેની રીતે થશે. પહેલું, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય. વેગના મૂલ્યમાં ફેરફાર થાય, અને વેગના મૂલ્યમાં, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી પણ પ્રવેગ ઉદ્ભવે એવું લખાય. પ્રવેગ ઉદ્ભવે એટલે કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગ અને પ્રવેગ કઈ કન્ડિશનમાં આવું થાય? વેગના મૂલ્યમાં કઈ કન્ડિશનમાં ફેરફાર થાય? તો કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે વેગ ધારો કે ધન દિશામાં છે, બરાબર, અને પ્રવેગ પણ ધન દિશામાં છે. વેગ અને પ્રવેગ, વેગ અને પ્રવેગ બંને ધન દિશામાં છે, અથવા વેગ અને પ્રવેગ બંને ઋણ દિશામાં છે. આ x અક્ષની ધન દિશા છે, પોઝિટિવ x, અને હું લખું છું નેગેટિવ x, બંનેની દિશા ઋણ છે. તો બંને એક જ દિશામાં છે એવું કહેવાય, એક જ દિશામાં હોય તેવું કહેવાય. પછી આ પહેલો કેસ લીધો, બરાબર. હવે વિરુદ્ધ દિશા માટે આપણે બીજો કેસ લઈને આવી રીતે સમજી શકીએ કે ભાઈ વેગ ધન દિશામાં છે પણ પ્રવેગ ઋણ દિશામાં છે, અથવા ઊંધું, વેગ ઋણ દિશામાં છે પરંતુ પ્રવેગ ધન દિશામાં છે. આને એવું કહેવાય કે બંને વિરુદ્ધ દિશામાં છે, વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે તેવું કહેવાય, રાઈટ? તો આ કેસમાં જ્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. બીજો પોઈન્ટ છે માત્ર વેગની દિશામાં ફેરફાર થાય.
વેગની દિશામાં ફેરફાર થાય, પેલું મૂલ્યમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થવાથી પણ પ્રવેગિત ગતિ છે અથવા પ્રવેગ ઉદ્ભવે છે તેમ કહેવાય. પ્રવેગ ઉદ્ભવે છે, પ્રવેગિત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે અથવા પ્રવેગને લીધે વેગની દિશામાં પણ ફેરફાર થાય. વેગ અને પ્રવેગ એકબીજાની લંબ દિશામાં હોય તો માત્ર વેગની દિશામાં ફેરફાર થાય. વેગ અને પ્રવેગ જ્યારે એકબીજાની લંબ દિશામાં હશે ને ત્યારે માત્ર વેગની દિશામાં ફેરફાર થાય, એના મૂલ્યમાં ફેરફાર ના થાય. નિયમિત પ્રવેગિત ગતિ આનું બહુ સરસ ઉદાહરણ છે જે તમે ચેપ્ટર 4 માં ભણશો, એટલે અત્યારે એનો ઉલ્લેખ નથી કરતો. ચેપ્ટર 4 માં આપણે એને વધારે ડિટેલમાં સમજીશું. વેગ અને પ્રવેગ બંને એકબીજાની લંબ દિશામાં હોય, એટલે ધારો કે વેગ એક્સ અક્ષની ધન દિશામાં છે, બરાબર, અને પ્રવેગ વાય અક્ષની ધન દિશામાં છે. પ્રવેગ વાય અક્ષની ધન દિશામાં છે તો વેગ અને પ્રવેગ એકબીજાની લંબ દિશામાં કહેવાય, બરાબર. એ સિવાય પણ વેગ અને પ્રવેગ એકબીજાની લંબ દિશામાં પોસિબલ છે. સો અહીં આપણે બે કન્ડિશન સમજ્યા કે વેગમાં ફેરફાર બે રીતે થાય, સોરી આમ 3 રીતે થાય. 2 રીત ભણ્યા આપણે. વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને ક્યારે બને તો કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય. માત્ર વેગની દિશામાં ફેરફાર થાય તો એવું ક્યારે શક્ય બને? જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ દિશામાં હોય. અને ત્રીજો કેસ છે કે વેગના મૂલ્યની દિશામાં બંનેમાં ફેરફાર થાય, જ્યારે વેગ અને પ્રવેગ એ જુદી જુદી દિશામાં હોય, એટલે કે એક જ દિશા કે લંબ દિશામાં ન હોય. ધ્યાનથી, વેગ અને પ્રવેગ એક જ દિશામાં કે એકબીજાને લંબ દિશામાં ન હોય, એટલે કે વેગ અને પ્રવેગ જુદી જુદી દિશામાં હોય તો વેગની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર તમને જોવા મળે. અને આનો વધારે ડિટેલ, કારણ કે સદિશનો કોન્સેપ્ટ છે, એટલે ચેપ્ટર 4 માં આપણે જ્યારે સદિશ ભણીશું ત્યારે વધારે ડિટેલમાં વસ્તુને સમજીશું કે 3 રીતે. આમાં પહેલો પોઈન્ટ તો આપણે આ ચેપ્ટરમાં ભણવાનો જ છે, પણ બાકીના 2 પોઈન્ટ જે છે એ સદિશના કોન્સેપ્ટના આધારે છે. એ ચેપ્ટર 4 માં વધારે ડિટેલમાં આપણે એને ભણીશું. આમ વેગમાં ફેરફાર થવાથી પ્રવેગ ઉદ્ભવે છે. વેગમાં જ્યારે પણ ફેરફાર થાય તો પ્રવેગ ઉદ્ભવશે, પણ વેગમાં ફેરફાર 3 રીતે શક્ય છે. તો 3 રીતે પ્રવેગિત ગતિ થઈ શકે. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય, અથવા માત્ર વેગની દિશામાં ફેરફાર થાય, અથવા વેગના મૂલ્યની દિશા બંનેમાં ફેરફાર થાય. હવે આપણે આલેખને સમજીએ. પ્રવેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. પ્રવેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. અને એના માટે x વિરુદ્ધ t નો આલેખ શું હશે એ આપણે સમજીએ. પહેલો પોઈન્ટ છે પ્રવેગ માટે વેગ વિરુદ્ધ સમયના પણ આલેખ હોય, પણ આપણે અલગથી સમજીશું. આ લેક્ચરમાં આપણે x વિરુદ્ધ t ના આલેખ સમજીએ. નિયમિત પ્રવેગિત ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય, નિયમિત પ્રવેગિત ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સ્થાનાંતરના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું જ હોય છે. એટલે જ્યારે પ્રવેગ અચળ હોય તો સરેરાશ પ્રવેગ ને તત્કાલીન પ્રવેગ સેમ આવે. આનો મતલબ એ થાય, આ વાક્યનો મતલબ શું થાય? નિયમિત પ્રવેગિત ગતિ હોય, મતલબ પ્રવેગનું મૂલ્ય અચળ હોય, સમય સાથે બદલાતું ના હોય, બરાબર, તો પ્રવેગનું મૂલ્ય એ તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ સેમ જ થશે, બરાબર. હવે પ્રવેગને આપણે કેવી રીતે લખીએ છીએ? તો પ્રવેગને આપણે લખીશું a બરાબર d2x બાય dt2 અથવા d2x બાય dt2. મેં તમને હમણાં જ કીધું, x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન અથવા 2 વાર વિકલન, એને દ્વિતીય વિકલન કહેવાય. 2 વાર વિકલન, બરાબર. હવે x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો, એ કેવી રીતે? આલેખ પરથી આપણને શું માહિતી મળે? તો આલેખ પરથી એક વાર વિકલન હોય ને તો ઢાળ અથવા આલેખનો ઢાળ અથવા સ્પર્શકનો ઢાળ, અને 2 વાર વિકલન હોય તો વક્રતા મળે. ધ્યાનથી સમજો. x વિરુદ્ધ t નો જે આલેખ છે, આ પેટર્ન સમજાવું છું. x વિરુદ્ધ t નો આલેખ આવી રીતે ઉપર તરફ વક્ર હોય, ઉપર વક્ર કહેવાય. આની વક્રતા ઉપર છે તો પ્રવેગ ધન આવે, એટલે એ પોઝિટિવ લખાય. પોઝિટિવ અથવા a ગ્રેટર ધેન 0 થાય એવું લખાય, મતલબ પ્રવેગ ધન હશે. જો x વિરુદ્ધ t નો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે તરફ વક્ર હોય તો પ્રવેગ ઋણ છે તેમ કહેવાય.
એટલે એ જે છે નેગેટિવ થાય અને એ લેસ ધેન 0 છે તેવું પણ કહેવાય. અને x વિરુદ્ધ t નો જે આલેખ છે બરાબર એ સુરેખ હોય ને તો પછી આ રીતે ઉપર તરફ સુરેખ હોય, નીચે તરફ સુરેખ હોય, સમક્ષિતિજ બધા કેસમાં પ્રવેગ શૂન્ય થાય. એટલે આ બેઝિક વસ્તુ ખાલી અહીંયા યાદ રાખો કે x વિરુદ્ધ t ની x નું t ની સાપેક્ષે 2 વાર વિકલન કરો તો પ્રવેગ મળે. અને 2 વાર વિકલન જે છે વક્રતા વિશે માહિતી આપે. વક્રતા એટલે જો આલેખ સુરેખ હોય તો વક્રતા નથી એવું કહેવાય. ત્રીજો કેસ, ત્રીજા કેસમાં શું છે આલેખ સુરેખ છે. ધેટ મીન્સ વક્રતા નથી. વક્રતા નથી તો પ્રવેગ શૂન્ય છે. પહેલો ને બીજો આલેખ જે છે વક્ર આલેખો છે. વક્ર છે, ઉપર તરફ નીચે તરફ વક્ર આલેખો છે. અને આલેખ વક્ર હોય ધેટ મીન્સ પ્રવેગ છે. પણ કેવી રીતે નક્કી કરવાનો એ ધન છે કે ઋણ છે? તો કે ઉપર તરફ વક્ર હોય તો ધન, નીચે તરફ વક્ર હોય તો ઋણ આલેખ છે તેમ કહેવાય. સાન x વિરુદ્ધ t ના આલેખો આપણે નીચે મુજબ સમજ્યા. અને એમાં ક્યારે પ્રવેગ ધન થશે, ક્યારે પ્રવેગ ઋણ થશે, આલેખને આગળ પણ આપણે સમજવાનું છે. આલેખ માટે આ મુદ્દા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક મુદ્દાને ધ્યાનથી સમજીએ. કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન, મેં કીધું કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે 2 વખત વિકલન. જેમ કે અહીંયા પ્રવેગ a બરાબર જે છે આપણે એને d2x/dt2 અથવા d2x/dt2 જ્યારે લખીએ ને તો આપણે શું કરીએ, સ્થાન x નું 2 વાર વિકલન પ્રવેગ આપે. તો આ જે વિધેય શબ્દ વાપર્યો છે ને, વિધેય સૂત્ર અથવા આવી રીતે કોઈ પણ રાશિ માટે વપરાય. તો અહીંયા x જે છે એ વિધેય છે, સ્થાન આપણું વિધેય છે, એનું દ્વિતીય વિકલન 2 વાર વિકલન છે. એ આલેખની વક્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે. એનાથી કોના વિશે માહિતી મળે? તો આલેખની વક્રતા વિશે આપણને માહિતી મળે. વક્ર આલેખ હોય તો જ દ્વિતીય વિકલનનું મૂલ્ય મળે, અથવા દ્વિતીય વિકલન જો સુરેખ આલેખ હોય તો દ્વિતીય વિકલનનું મૂલ્ય શૂન્ય મળે. x વિરુદ્ધ t ના આલેખના જે બિંદુ આગળ આલેખની વક્રતા વધુ હોય તે બિંદુએ, જે બિંદુ આગળ આલેખની વક્રતા વધારે હોય તે બિંદુએ d2x/dt2 અથવા d2x/dx2 એટલે કે એ પ્રવેગનું મૂલ્ય વધુ હશે અને ઓછી વક્રતા વાળા બિંદુએ પ્રવેગનું મૂલ્ય ઓછું હશે. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા એક આલેખ રફ આઈડિયા આપું છું. બરાબર, ધારો કે x વિરુદ્ધ t નો આલેખ છે. x વિરુદ્ધ t નો આલેખ છે. તમે આ આલેખમાં આવું વિચારો કે આલેખ કંઈક આ રીતે છે. બરાબર, આ પણ વક્ર આલેખ છે. હવે બીજો આલેખ દોરું છું. બરાબર, એ આલેખ દોરવા માટે હું બીજા કલરનો ઉપયોગ કરું તો તમને વધારે સારી રીતે સમજાશે. માનો કે આ બીજો આલેખ છે, x વિરુદ્ધ t નો આ બીજો આલેખ છે. તો તમે જોઈ શકો છો કે પહેલા આલેખ કરતા આ બીજા આલેખમાં વક્રતા વધારે છે. અને વક્રતા વધારે છે તો પહેલા આલેખ કરતા બીજા આલેખ માટે પ્રવેગનું મૂલ્ય વધારે હશે. આને a1 લખી દઉં, આને a2 લખી દઉં. તો a2 નું જે મૂલ્ય છે, a2 નું મૂલ્ય ગ્રેટર ધેન a1 થાય. જેની વક્રતા વધારે, બરાબર, એના માટે પ્રવેગનું મૂલ્ય વધારે. બીજું એક એક્ઝામ્પલ લઈને તમને બતાવું. આ x વિરુદ્ધ t નો આલેખ આપણે આ રીતે લઈ લઈએ. x વિરુદ્ધ t નો આલેખ છે. માનો કે x વિરુદ્ધ t નો આલેખ તમને આ રીતે મળ્યો. આ એક સુરેખ છે. હું આમ લઉં છું. ચાલો, આ એક સુરેખ છે. બરાબર, આ એક સુરેખ આલેખ મળ્યો. પછી એમાં આપણે નેક્સ્ટ આલેખ જે છે એમાં વક્રતા મેં વધારે બતાવી. હવે આમાં વક્રતા ઓર વધારે બતાવું છું. જેમ જેમ વક્રતા વધશે ને, તમે આલેખ જુઓ, પહેલો આલેખ સુરેખ છે એટલે એની વક્રતા શૂન્ય કહેવાય. બીજા આલેખ કરતા ત્રીજા આલેખની વક્રતા વધારે છે, ત્રીજા કરતા ચોથાની વક્રતા વધારે છે. તો તમે એવું લખી શકો કે a4 નું મૂલ્ય ગ્રેટર ધેન a3, ગ્રેટર ધેન a2, ગ્રેટર ધેન a1 થાય. મતલબ એ પહેલા આલેખ માટે પ્રવેગ કરતા બીજાનો આલેખ વક્રતા વધારે છે એટલે બીજા આલેખનો પ્રવેગ વધારે છે. ત્રીજા આલેખનો પ્રવેગ ઓર વધારે છે. ચોથા આલેખનો પ્રવેગ મેક્સિમમ છે. આપેલા ઉદાહરણમાં ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે કણ માટે x વિરુદ્ધ t ના આલેખમાં વક્ર જો ઉપરની તરફ અંતર્ગોળ આકારનો હોય તો તે બિંદુએ પ્રવેગ ધન હશે અને કણ પ્રવેગિત ગતિ કરતો
હોય અને કણના વેગમાં વધારો થાય એટલે કે x વિરુદ્ધ t નો જે આલેખ છે ઉપર તરફ ખુલે બરાબર આ x વિરુદ્ધ t નો જે આલેખ છે એની વક્રતા ઉપર હોય આ વક્રતા ઉપર કહેવાય આ બધા આલેખની વક્રતા ઉપર જ છે અને વક્રતા ઉપર છે માટે એ બિંદુ આગળ પ્રવેગનું મૂલ્ય ધન હશે પ્રવેગનું મૂલ્ય ધન હશે એટલે પ્રવેગિત ગતિ થતી હશે બરાબર અને કણના વેગમાં વધારો થાય છે જો વક્ર નીચે તરફ અંતર્ગોળ આકારનો હોય તો પ્રવેગ ઋણ હોય આ સ્થાને કણનો વેગ ઘટતો હોય પ્રવેગ ઋણ હોય તો વેગ ઘટે અને પ્રતિ પ્રવેગ હોય તેવું કહી શકાય પ્રવેગ ઋણ હશે ક્યારે અંતર્ગોળ અંતર્ગોળ ઉપર તરફ અંતર્ગોળ નીચે તરફ અંતર્ગોળ ઉપર તરફ અંતર્ગોળ આકાર હોય તો ધન નીચે તરફ અંતર્ગોળ આકાર હોય તો ઋણ x વિરુદ્ધ t ના આલેખ સુરેખ અથવા જે બિંદુ આગળ વક્ર ન હોય તે સ્થાને કણનો પ્રવેગ શૂન્ય છે તેમ કહેવાય સુરેખ હોય અથવા વક્ર ન હોય તે સ્થાને કણનો પ્રવેગ શૂન્ય છે અને વેગ અચળ હોય તેમ કહેવાય તો પ્રવેગ વિશે x વિરુદ્ધ t ના આલેખ પરથી પ્રવેગ વિશે આપણને અહીં માહિતી મળે છે અને આ 5 મુદ્દા ખાસ તમે યાદ રાખો અને આ જ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રવેગ માટે વેગ વિરુદ્ધ t ના આલેખ જોઈશું સરેરાશ પ્રવેગ કેવી રીતે શોધી શકાય છે એના થોડા દાખલા જોઈશું અને તત્કાલીન પ્રવેગના દાખલા જોઈશું